ગાઈસ આપણે તો ભીલા ભાગી નાખ્યા ઘેર બીજા ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ખાવું છે ખાવા ને બાજુ અમારે ખાવાનું ચાલુ છે અને અમારી બેન તો જ્યાં તો ભણવા વહેલા શનિવાર હતો એટલે ભણીને આવી ગયો અને અમે તો આવ્યા 11 સાડા 11 વાગે ગઈશ ઘેર ભીલા ભાગીને અને આ બાજુ અમારે ખાવાનું ચાલુ હોય અને આ બધું ચલો અમારે મેઠું નાખે છે અને પપ્પાનમાં ગઈ એ એકલો હોય તો ખાવા બે જ ને હું દાડે હેરાન થઈ ગયો એક આલો એક મેલે એક આલો એક મેલે જીવ એટલે હેરાન કરી નાખે મને તો કંટાળો આવે પત્તો રી દડી બધું વધારે મેકવા મળ્યું હા તો બસ થોડું નાખો બસ મોકળી ઓય લાવો હાલો તાર હાલો મને એ રહ્યું કે તેલ ને બન ચાલ કાલે તો કાઢ્યું જ છે યાર પેપરો મોય તો શું હોકી અને બટાકા ધોવાય છે અરે હા અને પોતાની ભાષા મને ખબર જ પડતી નહીં કે શું કહેતા હોય કાલે વળી કે ગેલો ચઈ ગયો ગેલો કીધું આ બાજુ ગયો વળી કે ચીડી તારને તારે ઉપડ્યા વળી તૂટી જાય એમ ગેલો ચઈ ગયો અને અમે તો દેખાતા જ નથી કાકો એ તો બધા છોકરાને એવું હોય કાકો છે કે નહીં કાકો તળાવાળ થઈ ગયા તો કાકા તો હા કાકા વરો ખબર પડે વરો પાણી લાવો હે ધતિંગ કરે છે બની આલ દીધી બોલે હવે આપણે ખાવા ખાઈએ બસ આગળ ફટાફટ હવે લાજી દે ભૂખ ને ડાલા હવે લાજી દે ભૂખ કે કાજુ હા કાજુ બા આવે રાખે આજ તો હરગન આજ તો હું હરગન ખાઈ લઈને આવું इधर बोली माही क्या दे माही क्या दे माही 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 गेलो आवड़ी जो काजू का पार्सल मंगाव्યું તો વડલે આવ્યો હાથું ન આવ્યું પાછું મજાક નહીં કરતો હાથું ચઈ જઈ રે પાર્સલ વાળો હું શું કાકું તો હું શું કરું ચાલો કઈ છે કાજુ કા પાર્સલ મંગાવી દો પાર્સલ આવ્યું શું આવ્યું ખબર નહીં પૂછી લ્યો હું પૂછી લ્યું ચાનું છે એમ ચાર ઓર્ડર કર્યો હતો આ તો આવી દઈને તારે આવ્યું છે એવું છે એમ નહીં અમે મગાવી કીધું અમારે આવી દે પૂછી લ્યું કાજુ આપણે નહીં આવ્યું આ તો બીજા ભાઈને આવ્યું આપણે નહીં આવ્યું તમારે નથી આવ્યું એમ ખબર પડી એમ તમારે પાર્સલ નથી આવ્યું બીજા ભાઈને પાર્સલ આવ્યું છે ખબર પડી ગઈ હા નકા તો અડધું મગજ છે અમારે અને ગેડો પરીક્ષા લખવા જાવ ગેડો ચાર જાય અને કપોય શું લખશે કપોર બધા જ્યારે કઈ જાત તો અમારે ગેડો ને જ્યારે પેપર લખવા જીભડા કપોન બધા ગયા કપોન તો હવે મારું ઓછું ફાવે છે પણ હવે શું થાય છે હવે આવે તાર ખબર પડે કેટલા વાગે આવવાના 1 વાગે
તો એક તો વાગવા આવ્યો હતો. ના 12 ને 6 છે, 12 ને 6 તો અડધો કલાક આવતા થાય. શું લઈને ગયા? લઈને શું ગયા રે? નહીં ખબર. ચલો કઈ અમારે ગેડન તો જ્યારે પેપર લખવા કાજુની ખબર નહીં કે શું સાધન લઈને ગયા છે. ને આપણે હવે કરીએ આરામ. તમાકુના પીલા ભાગીને આવ્યા છે કઈ જાણીએ ને હવે મસ્ત કરો આરામ. પાસે 2-3 વાગે વળી જે કામકાજ હોય કામકાજ કરીએ ના કે મજા કરો જલસા. ગઈ અમારે કપો આવી ગયો પેપર લખીને 4 આવેલા ભાઈ તું અબે લે અને કેડું જોઈયો અરે ભાઈ તાવું ચમ થઈ જાય અને પેપર લખવા ગયા હતા કેવો રહ્યો? શું લખ્યું? હાથ માતાના હાથ બોલ દો ગોળ કરવાનો હતો કોક તો હશે ને શબ્દ કહેવામાં ટીક કરીને ગોળ કરવાનો. એ માઈ કાંગલી ઓયા વાત કો હે ફટાફટ એ લાગડે લોટો ભરતા હતા. ગેડો આવેલો મારે ઇન્ટરવ્યુ લેવો હતો તમારો. હા બોલો કઈ એવું બોલું જોઈ જાત તમે આજે ચમ એટલે કેવા રીતે કે કોઈક ટીક કરવાનો હતો પ્રશ્ન વગેરે એટલે કેવું આમ ટીક કર્યું? હા શું કરું કુડું કર્યું ટીક? મને તો એવો જ હતો ફટાકા તમે કુડું ટીક કરી જવાના હતો. હા જેવું આમ કપા તારું જેવું લાગ્યું કે હાજુ હતું પડી આમ સાચું પડે છે અને તારું લે એ મેં કીધું રેડી એ નહીં એક તોડી નાખે એટલે ગણે બધે નહીં તોડવાના પડે. અને તમારું કેવું લાગે? એવું ચલાવવા જાય તમે એવું કશું હતો નહીં. હું પાસ તો થઈ જાય છો ને એટલે શું શી ખબર તો કે ગોટા વાળીને તો નહીં આવ્યા ને એટલે કે શી ખબર ખબર એ નથી. કપા તારું શું કેવું છે? થઈ જાય છે થઈ કપા કે થઈ જાય. અમે ચેલેન્જ મેં દીધી હતા તો અમે એમ કહે વિડીયો ભાણી કે થઈ જાય છે. કોઈ એવું આટું નથી કે વિડીયો બનાવું એટલે વ્લોગ બનાવે એટલે કેવા થાય ખાતો બોલે. હું તો રિયલી પૂછું છું તે આમ થઈ જાય છો કે નહીં થાય એમ. રેડી સારું દોડો ને તો પછી આપણે ભમાયેલા તો થઈ જ તમને રેડી. હા કાયદેસર ભમાયેલા છે. ચલો કપવાની તો પેપર લખીને આવી જાય ગાઈસ. અને હવે આપણે ટાઈમ થઈ ગયો ક્ષેત્રમાં જવાનો કારણ કે રાયડાની બોરીઓ ભરવી છે. ટોલામાં રાયડું છૂટું ભર્યું હતું આપણે કાલે એટલે બોરીઓ ભરી નાખી જઈ. ઓ જયંતિબા હળો હળા છેલ્લી બોરી લઈ જવાની એક જ મારો બેટો એક બોરો નાસી એમ જ કેટલો હાથ થયો. 5 બોરી નાસી હોત તો દોડ ને કપા તોય સાડા પર ચા નહીં પીતા તોય હળો કપા આવું થશે તમે હું જવું રહો. ટલો જાજો બા ઘરમાં ટલો ટલો ટલો. ચલો કઈ આપણે હવે જઈને મારે ખેતરમાં બોરી બીજી ભરી નાખો હે. હળો કાકા ચા પીને આવો મોલા કરી હાડું હવે આવો ગાઈસ. અમારે તો મેગીનું કામ ચાલુ હોય ટલા હારું કપા હારું ને કાજુ હારું. હાલો એને હાલો ફટાફટ. ચલો કઈ છે આપણે એ ઘરે રાયડાની બોરીઓ ભરી નાખી 22 અને કમ્પ્લીટ 9 ફ્રેશ થઈ ગયા. અને આ બાજુ અમારે નાસ્તો બને છે પૈસા ટલા હારું અને કપા હારું અને કાજલ હારું. જો અહીંયાને મેગી બનાવી નાખી કમ્પ્લીટ. અને ટલો તો પછી કઈ તમને ખબર હે કે એટલી ઉતાળી છે ને ખાવામાં એને મેગી બહુ ભાવે એમ. એ એને ઠારી નાલ છે બળાઈના રેડી ગેસ ધોઝાક ને કેવી તૈયાર થઈ ગઈ. ટલા શું ખાવું હોય? એ શું ખાવું હોય? મમ ખાવું હોય છે ને ગાઈસ મમ ખાવું હોય ભાઈ અમારે ટલાને તો એ સમજી બમતી ને નો નાલ દો નકે હમણાં આખી બગડીને એ મનાલ લેલા હું ઉલેર મેં કહું આ બધું વધારે મેં બધી થમતી જ ના પાડે રહી. શું ખાય મમ ખાય શું ખાય ટલા હાલ લે ભાઈ એને મોડું થાય. એ તારે લીધી તે લઈ લે એ તારે લીધી એ ટલા ગરમ હો ગરમ છે એ કાજુ લેવા જીધો ડીશ ધોવા જીધે હમણાં આવે તને બનાવી એટલે બનાવીશું હાલે હો પછી મમ ખા કરો કેટલા રફડાવાળી હોય તે ડીશ બધી તો પછી એ તો પણ એ તો તું અડવા જઈએ આની છે ને ફેમસ થઈ એ વસ્તુ એ તું બળશે એટલે નહીં અડે
કારણ કે પહેરી એને ધપ નહીં થાય ને લાકડી નહીં ખાય લાકડી નહીં ટાલા પેક નહીં દોય ફોક મારે રહી ફોક દે ફેક ને ચેવું ફોકે તો કાજલ ને તો ખબર હતી થોડોક કાજલ ધોંડા તમે કહો કે ગમે તે કાંઈ પણ અંદર પડ્યો ને ઘોડામાં એટલે ચેક કરો રફડાવાળો છે ખોટો મોદો થાય એમ બીજું કોઈ નહીં બીજું તો અમે શું થાય ચલો કહીશ આપણે તો ઓલરેડી રાયડાની બોરી ભરી નાખી ગઈશ ને 22 બોરી થઈ ગયો અને આપણે ડાયરિંગ આઈને ફ્રેશ થઈ ગયા કારણ કે રફડાવાળા થઈ ગયા તેના માટે અમારું ટાલાનું ડીજે ખરેખર એટલું મસ્ત વાગે છે ને ગાઈસ ગમે તે ડીજે લાવો ને તો આવું જ લાવજો એટલું પેક છે ને ચોઈ જગ્યા નહીં ખાલી એક જ હારી જગ્યા છે અવાજ બારી નાખવા જે હવા પડે કે નહીં એ ખાલી બારી નાખવા માટે બાકી જો ટાયર કરીને જગ્યા આવે ને એ બધી બંધ એટલે બંધ ચોઈ જગ્યા નહીં એક જ આ અને એક આ ખાલી 2 જગ્યા છે બાકી પેક ગાડી છે હારી અને એટલું મસ્ત વાગે ને આપણે ચેક કરો અને ખાસ તમે વાપરતા જશો અમારા વ્લોગમાં વાગતું જ હોય જાય કારણ કે સ્પેશિયલ અમારે ટાલા માટે લાગે આ 2 ટ્રેન અમારે આ જો ગેસ કેવું વાગે છે એટલું ગેસ મસ્ત વાગે ડીજે લાવો તો આવું જ લાવજો કારણ કે આપણને બહુ ગમે હે શું હોય ચાલે છોકરીઓ ટાલાનો હોય છે વળે બીજે ચણ હોય તાલ કે ખસોડીને કવાળો હોય કાજુ તાલ કરે ને ગોડે નહીં 1 ગોડું 2 ગોડું 3 ગોડું ચલો ભાઈ આ બધો નાસ્તો ચાલુ એ ભલે કરતા નાસ્તો અને હવે આપણે બેસી જઈએ વ્લોગ એડિટિંગ કરવા માટે ને આપણે ખબર અને પકોડી ખાવા જવું જો આપણા ઘર બાઇક પડ્યું અને પછી ગઈ વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરીએ અને વ્લોગ કરે આટલો પૂરો અને એકદમ ઈચ્છા છે કે છોકરાને ખાવી છે પકોડી એટલે મસ્ત એક પકોડી ખાતા હોય એક એટલે આપણે 1-2 જ ભાગમાં આવે અમે એટલે પકોડી ખાતા હોય મસ્ત ગમો અને અમારો વ્લોગ સારો લાગે છે લાઈક ને એ તો ભૂલવાનું થતું જ નહીં ગઈશ તમારે આગળ સપોર્ટ કરવામાં પાછા પડતા નહીં મારા મોટા ભાઈ સમજીને અને બધા સપોર્ટ કરજો જેટલા અમારા વ્લોગ દેખતા હોય કોઈ બી લેડીઝ કે જેન્ટ્સ બધાએ અમને સપોર્ટ કરજો બસ એટલું આપણે તમારે કોઈ આશા છે રેડી અને વ્લોગ એટલે આપણે પૂરો કરે છે ને નવા વ્લોગમાં મળશું અને અમારા વ્લોગમાં કોઈ પણ ખામી હોય પણ તો થોડી તમે જણાવતા રહેજો કે આવા રીતે છે ઓમ છે તો મને ખબર પડે કારણ કે અમે નવા વ્લોગમાં છે એટલે મને થોડીક ખબર ઓછી નહીં પડતી તમે થોડું શીખવાડતા રહેજો કહીશ અને મળશું આપણે નવા વ્લોગમાં કાલે